1 લાખ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ થાય એનો અર્થ કે આપણું જે દહેજમાં પીસીપીઆર બન્યું છે ને એના કરતા લગભગ 4 ગણું મૂડીરોકાણ થાય. તમે વિચાર કરો, આ એક દહેજ પીસીપીઆરમાં આટલા લોકોને રોજગાર મળે છે, અહીંયા કેટલા બધા લોકોને રોજગાર મળશે એનો તમે અંદાજ કરી શકો છો. તો કેટલા લોકોને રોજગાર મળશે એનો અંદાજ મૂકી શકો છો. આપણા માનનીય વડાપ્રધાન ભરૂચમાં જે એક ચૂંટણી સભા હતી એમાં કહી રહ્યા હતા. તો આમાં મૂળ સવાલ એ છે કે આમાં જે કુલ અત્યાર સુધીના જે એમાં ખરેખર કામ થવું જોઈએ તો એ કામ થયું નથી. રાજ્ય સરકાર જમીન સંપાદનમાં સદંતર નિષ્ફળ રહી હતી અને ભારતમાં સૌ પ્રથમ બુલેટ ટ્રેનને 2023ના અંત સુધીમાં અમદાવાદથી મુંબઈમાં દોડાવવાની યોજના હતી. 2023માં આજે ચાલુ થઈ જવું જોઈએ, એને બદલે 1 લાખ કરોડની બુલેટ ટ્રેન 2 લાખ કરોડ સુધી પહોંચી ગઈ છે. 2 લાખ કરોડ સુધી. અને અનેક અખબારોમાં પણ એના અહેવાલો આવ્યા છે, આપણે આ જોઈ શકીએ છીએ. તો સવાલ એ છે કે 2 ગણું ખર્ચ થઈ ગયું છે અને અલગ અલગ ગુજરાત અને મહારાષ્ટ્રમાં થઈને લગભગ 1025 હેક્ટર ખાનગી જમીન સંપાદન કરવામાં આવી છે અને એમાંથી 5535 કરોડ રૂપિયા માત્ર આટલા જ ચૂકવાયા છે. માત્ર 5000 ખેડૂતોને જ માત્ર એટલા ચૂકવાયા છે. તો આ બધી બાબતો જે છે એ ખરેખર બહુ ગંભીર બાબત હતી. શરૂઆતમાં તો જમીન સંપાદનના વિવાદો, તે પૈસા ન આપવાના કારણે